કેમ છો મિત્રો? તૈયારી બરોબર ચાલે ને? કરવી જ પડે ને, ના કરો તો કોઈ બીજો રસ્તો નથી ને તમારી પાસે. હા, ચલો, તમને આ રૂટીન સિરીઝ મળતી રહે છે. હું પ્રયત્ન કરું છું કે મારાથી થાય એટલું મેક્સિમમ તમને આપું, બરાબર ને? ટાટ HS અને S મુખ્ય પરીક્ષા આપવાની એના માટેની વાત છે દોસ્તો. ચલો, માં સરસ્વતીની પ્રાર્થના આરાધના કરી લઈએ આપણે એક, પછી આગળ વધીએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માતાજીના ચરણમાં આપણે આવું લખીને રાખ્યું છે, પ્રી રેકોર્ડેડ વિડીયો. હા, એવું એટલા માટે લખીને રાખ્યું છે, તમે તરત પૂછશો પ્રશ્ન, સાહેબ, કે આવો વિડીયો પ્રી રેકોર્ડેડ કેમ છે? તો મિત્રો, તમને નો ડાયવર્ઝન, સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ ભણાવી શકાય, તમારે ભણી શકાય એટલા માટે. અને બીજી નાની એવી મજાકની, અને ખરેખર આમ એક જોતા ગંભીર વાત એવી છે કે અમુકને ખબર નથી પડતી કે રેકોર્ડેડ વિડીયો શેને કહેવાય અને લાઈવ સ્ટ્રીમ શેને કહેવાય. તો જે લાઈવ ના હોય એને લાઈવ કહી અને ગુજરાતના શિક્ષકનું અપમાન કરવા માટે મથતા ઓછું કદાચ મગજ ધરાવતા હોય, સેન્ટિમેન્ટ્સ હોય નહીં એવા મિત્રો છે, આનો ખોટો દુરુપયોગ કરે છે ને, એમને ખબર રહે કે આ રેકોર્ડેડ છે. તમને લાઈવ આવી અને માર્ગદર્શન આપવાની બિલકુલ ઈચ્છા છે, પણ એની અમુક મર્યાદાઓ છે, એ મર્યાદાઓ નડે છે, એટલે તમને ત્યારે રેકોર્ડેડ આપવો પડે છે. એક તો તમને ડાયવર્ઝન નહીં, ટુ ધ પોઈન્ટ તમે ભણી શકો. અને આવા ઓછું મગજ ધરાવતા મિત્રો છે ને, એ પછી આપણે રેકોર્ડ કર્યો એ વિડીયો પ્રીમિયર કર્યો હોય તો ખબર તો પડે જ ને કે આ રેકોર્ડ કરીને પ્રીમિયર કર્યો હોય, તો એને લઈને પછી તમે તમારું મગજ બતાવો કે આમ છે ને તેમ છે ને મહેશ સરને નુકસાન થાય એવા પ્રયત્ન કરીએ તો સ્વાભાવિકપણે એમને ખબર રહે કે આ પ્રી રેકોર્ડેડ છે એટલે પ્રી રેકોર્ડેડ છે. હા, ચલો, તમારે શું ભણવાનું છે દોસ્તો? ટાટ HS અને ટાટ S 2026 મુખ્ય પરીક્ષા માટે આપણે અત્યારે ચર્ચા કરીશું. અને ખરેખર મુખ્ય પરીક્ષા પાસ કરવી, સાહેબ, પાસ કરવી નહીં, ટોપ કરવી, મેરિટમાં આવવું, હા, સરળ છે, ખૂબ સરળ છે. થોડુંક આયોજન હોય, તમે અભ્યાસક્રમને સમજો, અગાઉના પ્રશ્નપત્ર જોઈ લ્યો, તમારા વિષયના તમારા અગાઉના પ્રશ્નપત્ર જોઈ લેવા પડે. બે 2023ની પરીક્ષાના પ્રશ્નપત્ર જોઈ લ્યો. અમુક મિત્રો કહેશે, સાહેબ, પણ આ પ્રશ્નપત્રો ક્યાં મળે? તો એ મેં તમને આના પહેલાં એક વખત કીધું હતું કે આપણે વોટ્સઅપ તમારા માટે કમ્યુનિટી બનાવી છે, એમાં તમે જોડાઈ જજો. એમાં તમને બધા પ્રશ્નપત્ર મારી પાસે હશે એટલા મુકાવરાઈ દઈશ. હા, એટલે તમને કદાચ ન મળતા હોય તો મળી જાય. ગુજરાતી વર્ણનાત્મક પેપર 1, 4 મુદ્દા સાહેબ: નિબંધ, સંક્ષેપ, પત્ર, ચર્ચાપત્ર, વ્યાકરણ. વ્યાકરણમાં 10 મુદ્દા. આપણે બધા પોઈન્ટ વારાફરતી વારા જોવા છે. આમાં શું ધ્યાન રાખશો, કેવી રીતે માર્ક્સ કવર કરી શકાય એની આપણે ચર્ચા કરવી છે. તમારો અભ્યાસક્રમ, તો આ તમારો અભ્યાસક્રમ છે મિત્રો. અભ્યાસક્રમની અંદર એવું ચોખ્ખું કીધું છે કે તમને નિબંધ પૂછીશું એ કાં તો વર્ણનાત્મક અથવા વિશ્લેષણાત્મક અથવા ચિંતનાત્મક, 3માંથી એક પ્રકારનો નિબંધ આવશે: વર્ણનાત્મક, ચિંતનાત્મક, વિશ્લેષણાત્મક. બરોબર? આ 3માંથી એક કીધું છે. અને કેવો પાછો? સાંપ્રત સમય પર આધારિત અને મારા માનવા પ્રમાણે શિક્ષણ કેળવણીને લગતો નિબંધ આવશે. બરોબર? સંક્ષેપીકરણ 2 ફકરા આપ્યા છે, 1 ફકરાના 10 માર્ક હશે. ખૂબ જ અગત્યનું છે. સંક્ષેપીકરણ ખૂબ સારી રીતે શીખી લો ને તો તમને બીજા કરતાં 2 માર્ક્સ, 4 માર્ક્સ, 5 માર્ક્સ, એક પ્રશ્નમાં 2 માર્ક કે 3 માર્ક વધારે આવે તો આવા 2 પ્રશ્ન છે 10-10 માર્કના મિત્રો, 6 માર્ક્સ વધારે મળે બીજા કરતાં. અને અહીંયા તમને ખબર છે કે ખેલ કેટલા માર્કનો છે. એવા મિત્રો જરા કમેન્ટ કરજો લેક્ચર પૂરો. ના, એક કામ કરો, અત્યારે વિડીયોને વચ્ચે ઊભો રાખો અને નીચે જઈને કમેન્ટ કરો કે સાહેબ, ગયા વર્ષે મેં 2023માં HS આપી હતી, આટલા માર્ક માટે રહી ગયો તો, આટલા માર્ક માટે રહી ગઈ હતી. એટલે બીજા બધા મિત્રોને ખબર પડે કે અહીંયા માર્ક્સ કેટલા અગત્યના છે. કારણ કે ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરીની ભરતી
માત્ર ને માત્ર સેકન્ડરી હાયર સેકન્ડરીના મુખ્ય પરીક્ષાના માર્ક્સને આધારે થાય છે. એટલે ખૂબ અગત્યનું છે દોસ્તો. પત્ર લેખનમાં 2 પત્રો લખાવશે. 4 પ્રકારના પત્રો છે: અભિનંદન, શુભેચ્છા, વિનંતી કે ફરિયાદ. સાહેબ ચર્ચાપત્ર 200 શબ્દોમાં પરીક્ષામાં પૂછે ત્યારે 150 શબ્દોમાં આવશે. અહીંયા 2 લખવાના હશે, 2 પત્રો ફરજિયાત હશે, 2 ચર્ચાપત્રો પણ ફરજિયાત હશે. પરીક્ષામાં 150 શબ્દોમાં ગયા વર્ષે પૂછ્યા હતા. આ વર્ષે જેમ પૂછવું એમ પૂછી શકે. ગ્રામરમાંથી 6 મુદ્દા ભણવાના છે અને 4 મુદ્દા તૈયાર કરવાના છે. તૈયાર કરવાના 4 મુદ્દા કહી દઈએ તો જોડણી, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહને બદલે એક શબ્દ. સાહેબ સરકારી ટેક્સ્ટ બુકમાંથી બધેથી તૈયાર કરી નાખો. જોડણી, રૂઢિપ્રયોગ, કહેવત અને શબ્દ સમૂહને બદલે એક શબ્દ. ધોરણ 6 થી 12ના બધાય જોઈ લ્યો. બધી નવનીતમાં બધાય જોઈ લીધા હોય તમે. એ બધું ન જોવું હોય તો ગુજરાતી વ્યાકરણની આપણી બુકમાંથી જોઈ લ્યો. ગુજરાતી શબ્દ ભંડોળની બુકમાંથી જોઈ લ્યો. એટલે તમારું કામ પૂરું થઈ જાય છે. પછી સાહેબ તો કે 6 મુદ્દા ભણવાના: સંધિ, સમાસ, અલંકાર, છંદ, વાક્ય શુદ્ધિ અને વાક્ય પરિવર્તન. એટલે કે ભાવે, કર્તરી, કર્મણી, આવું. આ 6 મુદ્દા છે. 10 મુદ્દા 2-2 માર્ક્સના પૂછાશે. એટલે કે 2 જોડણી આવશે, 2 રૂઢિપ્રયોગ આવશે, 2 કહેવત આવશે, 2 શબ્દ સમૂહ આવશે, 2 સમાસ, 2 અલંકાર, 2 છંદ, 2 સંધિ, 2 વાક્ય શુદ્ધિ અને 2 વાક્ય પરિવર્તન. આમ 20 માર્કનું તમારું વ્યાકરણ આવશે. અને તમે કેમ તૈયાર કરશો, શું ધ્યાન રાખશો? વર્ણનાત્મકને ભાર વગર સૌથી સરળ રીતે ભણવાની વ્યવસ્થા એટલે જ્ઞાન એકેડમી, એટલે મહેશ આહાજોલિયા. હું એવો પ્રયત્ન કરું છું કે તમને જરાય ટેન્શન ન આવે, તમને ખબર ન પડે અને તમને યાદ રહી જાય. કેવું છે, આ જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાનું જે ક્ષેત્ર છે ને, એમાં તમને અલગ અલગ પ્રકારના ફેકલ્ટી મિત્રો જોવા મળે. ઘણી બધી વખત ઘણા મિત્રો તુલના કરતા હોય કે સાહેબ તમે આ સાહેબ જેવું નથી ભણાવતા, કે આ સાહેબ છે એ પહેલાં સાહેબ જેવું નથી ભણાવતો. તેની પાછળનું રીઝન છે કે દરેક શિક્ષક મિત્રોની ખાસિયત હોય. અમુક મિત્રો છે એ શોર્ટ ટાઈમ માટે આમ હીટર બની જાય એવા હોય. જેમ ક્રિકેટની અંદર એ કેવું હોય, દરેક ખેલાડીના અલગ અલગ સ્ટાઇલ હોય. અમુક સિઝનલ આવ્યા હોય, અમુક સિઝન માટે ખૂબ સરસ ચાલે એવા હોય. અમુક મિત્રો છે એ ક્લાસિકલ હોય, લાંબા સમય માટે ચાલે એવા હોય. અમુક મિત્રો છે એની આમ આરોહ અવરોહ ખૂબ સરસ હોય. અમુક મિત્રો છે એ સુપર ઇઝી ટોનમાં જ ચાલે એવા હોય કાયમને માટે. એટલે બધા અલગ અલગ પ્રકારના ફેકલ્ટી મિત્રો હોય દોસ્તો. હા, તો મારું કામ વર્ષ 2000થી દોસ્તો 2000થી હું ભણાવું છું, ટીચિંગ લાઇનમાં છું. હું કોલેજ કરતો હતો ત્યારથી ભણાવું છું. 2003થી મેં ટ્યુશન શરૂ કર્યા હતા, ધોરણ 5 થી 12ના. 2011થી હું સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવું છું. ત્યારે બહુ વિશેષ નહોતો ભણાવતો, પણ ભણાવવાની શરૂઆત કરી હતી સ્પર્ધાત્મક પરીક્ષામાં. 2013થી ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણાવું છું. 2017થી જ્ઞાન એકેડમીમાં, અને જ્ઞાન એકેડમી અંતર્ગત જ 2020થી જ્ઞાન એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર જ્ઞાન લાઈવ શરૂ કરી હતી. અને પછી હવે એમાંથી અમે અમારા શેર બધા વેચી દીધા છે. મારા વાઈફના શેર હતા ત્યાં, એમને બધા શેર વેચી દીધા છે. એટલે અત્યારે માત્ર ને માત્ર જ્ઞાન એકેડમીમાં હું કાર્યરત છું. 2022થી સરકારી નોકરી મૂકી અને ફૂલ ફ્લેજ માત્ર ને માત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ કરું છું. પ્રાથમિક શિક્ષક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અને સચિવાલયમાં 9 વર્ષ માટે ટ્રાન્સલેટર. આવી 3 સરકારી નોકરીઓ મેં કરી છે. અલગ અલગ પરીક્ષા હોય, બહુ સારા રેન્ક સાથે પાસ કરી છે. ગુજરાતમાં પહેલા નંબરે જીપીએસસી પાસ કરેલી છે. એટલે વર્ણનાત્મક બાબતો ભણાવવાનો મને અનુભવ વર્ષ 2015થી છે. ગાંધીનગરમાં જીપીએસસીની પરીક્ષામાં 2014માં પ્રિલિમ લેવાની હતી, ઓક્ટોબર મહિનાની 12મી તારીખ. 12 ઓક્ટોબર અથવા તો 14 ઓક્ટોબર તારીખ એક્ઝેક્ટ મને યાદ નથી, પણ પ્રિલિમ હતી 2014માં. એ પ્રિલિમની મુખ્ય પરીક્ષાથી મેં મુખ્ય પરીક્ષામાં ભણાવવાનું શરૂ કર્યું. પછી ડીવાયએસની મુખ્ય પરીક્ષામાં, એસટીઆઈની મુખ્ય પરીક્ષા હોય, જીપીએસસીની મુખ્ય પરીક્ષા હોય, પીએસઆઈની મુખ્ય પરીક્ષા હોય, બધી મુખ્ય પરીક્ષામાં, સીસીની મુખ્ય પરીક્ષા હોય અને ટાટની મુખ્ય પરીક્ષા હોય. બધી મુખ્ય પરીક્ષાઓમાં ગુજરાતી અને ઇવન અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ કેમ લખવું એ હું વર્ષોથી ભણાવું છું. એટલે વિદ્યાર્થી કેમ યાદ રાખી શકે, શું યાદ રાખવાનું હોય દોસ્તો? તમારો નિબંધ છે એ તમને આવું કહી દીધું છે, 250થી 300 શબ્દોમાં લખવાનો છે. તો આનો મતલબ એવો થયો કે તમે 280થી 350ની વચ્ચે લખો ને તો એ વધારે સારું કહેવાય. આની વચ્ચે લખો.
તમારો નિબંધ છે 280 થી 350ની વચ્ચે લખાય એ વધારે સારું કહેવાય. નિબંધ તમને 3 જ પ્રકારના પૂછીશું એવું ચોખ્ખું કહી દીધું છે. એ 3 પ્રકારના એટલે કયા? તો કે સાહેબ વર્ણનાત્મક નિબંધ, ચિંતનાત્મક નિબંધ અને વિશ્લેષણાત્મક નિબંધ. નિબંધના પ્રકાર તો ઘણા બધા હોય, પણ તમારી પરીક્ષામાં 3માંથી કોઈ એક જ આવશે. ને ગયા વર્ષે ચિંતનાત્મક ને વિશ્લેષણાત્મક જ પૂછ્યા હતા, વર્ણનાત્મક નહોતો પૂછ્યો. તો હવે આમાં શું લખવાનું હોય સાહેબ, કેમ ખબર પડે? તો આના માટે નિબંધ લેખનના 1-2 લેક્ચર મારા યુટ્યુબ ચેનલ ઉપર પડેલા છે. છતાંય હજી એક લેક્ચર લઈશું. 3 પ્રકારના નિબંધોને વિગતવાર સમજાવીશ. પણ તમારે અત્યારે જોવાય, આજે જોવાય દોસ્તો, તો તમે જઈને જોઈ શકો છો કે વર્ણનાત્મકમાં શું લખવાનું હોય. દોસ્તો તો તમે જોયું હોય એને લખવાનું હોય. એમાં શું હોય તો કે આલંકારિક ભાષા અગત્યની હોય. એમાં સ્થળ, કાળ અને ક્રમને વિશેષ, સ્થળ, કાળ, ક્રમ આની યોગ્ય જાળવણી રાખી આલંકારિક ભાષામાં વિશેષણ, ક્રિયા વિશેષણ પ્રચુર ભાષામાં તમારે લખવાનું હોય છે. ચિંતનાત્મક કેવો હોય છે? ચિંતનાત્મક એટલે આને દાર્શનિક નિબંધ કહેવાય. વિચારકો જે રીતે લખે એ રીતે, કારણ કે અહીંયા તમને કોઈ એક વિષય છે ને એના ઉપર તમારે તમારા પેપર ચેકરને વિચારતા કરવાના છે. તમે શું વિચારો છો, સમાજ શું વિચારે છે, એની હકારાત્મક અસરો કેવી હોય, એની નકારાત્મક અસરો કેવી હોય, તો શું લાભ થાય, એ ન હોય તો કેવા નુકસાન થાય, એવું બધું લખો એને ચિંતનાત્મક નિબંધ કહેવાય. સાહેબ વિશ્લેષણાત્મક કેવો હોય છે? વિશ્લેષણાત્મક છે ને એ તર્ક આધારિત હોય. એમાં તર્ક કરવાનો હોય છે, એમાં પુરાવા આપવાના હોય. એમાં જે તે વિષય છે એની સારી બાબતો કઈ છે, જે તે વિષયની નબળી બાબતો કઈ છે, જે તે વિષયના તમારી પાસે સૈદ્ધાંતિક આંકડાઓ હોય. સાહેબ આ વર્ષે અહીંયા આવું હતું, અત્યારે અહીંયા પહોંચ્યું છે, આમ નહીં કરવામાં આવે તો આમ થશે કે તેમ થશે, આવું તર્ક આપવાનો છે, દલીલો આપવાની છે. એવો જે નિબંધ લખો એને વિશ્લેષણાત્મક નિબંધ કહેવાય. હું ફરી કહું છું કે તમારે આ બધા નિબંધો વિશે જાણવું હોય, કેવા કેવા ટાઇટલ હોય, તો આપણી આ જ યુટ્યુબ ચેનલમાં, જ્ઞાન એકેડમીની આ જ યુટ્યુબ ચેનલમાં તમને મારા વિડીયો જોવા મળશે. અને જે મિત્રોએ આવા વિડીયો જોયા હોય એ જરા જણાવજો તમને કેવું લાગ્યું છે, જે તે કામ છે એ કેવું લાગ્યું છે. હું મિત્રો ક્લાસરૂમમાં ભણાવું તો હું શું કરું છું, એક વર્ણનાત્મક નિબંધ લખાવું, એક ચિંતનાત્મક લખાવું અને એક વિશ્લેષણાત્મક લખાવી દઉં ક્લાસરૂમમાં જ. કેમ લખવું એને થોડીક ટેકનિક આપી દઉં એટલે વિદ્યાર્થીઓને આવડી જાય. બરાબર ને? હા, અહીંયા મેં તમને એવું કીધું કે મેં 3 સરકારી નોકરી કરી છે. હું પ્રાથમિક શિક્ષક હતો દોસ્તો. પ્રાથમિક શિક્ષક ધોરણ 6 થી 8માં વર્ષ 2011માં નોકરીએ લાગ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક લખતર સરજે હાઈસ્કૂલમાં 2013માં નોકરીએ લાગ્યો હતો, ઓગસ્ટ 2013. અને સચિવાલયમાં ટ્રાન્સલેટર તરીકે 2013ના ડિસેમ્બર મહિનામાં લાગ્યો હતો. અને 2022થી કોઈ સરકારી નોકરી કરતો નથી. વિદ્યાર્થી મિત્રો પૂછશે કેમ? તો દોસ્તો જો મેં નોકરી ચાલુ રાખી હોત તો હું તમને આટલા બધાને થોડો ભણાવી શકે. મારે તમને બધાને ખુલીને ભણાવવું હતું, કોઈ પણ સમયે ભણાવવું હતું. હવે સરકારી નોકરી કરતા એટલે સ્વાભાવિકપણે સરકારના બંધનો લાગુ પડે અને આપણે ત્યાંથી પગાર લેતા હોય એટલે એ ડ્યુટી છે આપણી કે એટલો સમય આપણે ત્યાં કામ કરવાનું હોય. તો એ 8 સાડા 8 કલાક છે એ મારી રોજની બચી જાય અને મને ખુલીને જે કામ કરવું છે ને એ કામ કરવા મળે. કેમ કે મને બંધનો નહોતા ગમતા. જોકે હું ચોક્કસ મેં જે 3 સરકારી નોકરી કરી છે એને મારા જીવન ઘડતરના અલગ અલગ તબક્કાઓ તરીકે સ્વીકારું છું. એની પાછળનું કારણ છે કે મારા માટે શરૂઆતમાં સેફટી હતી. એ સેફટી હતી એટલે એની સાથે મને એમ થાય કે મારા વાઈફ કંઈ કરતા હોય તો કોઈ સમસ્યા ના હોય. કદાચ 50,000 રૂપિયાનું, લાખ રૂપિયાનું નુકસાન જાય, વિદ્યાર્થીઓને વધારે ભણાય અને ફેકલ્ટીને વધારે પેમેન્ટ એને ચૂકવવાનું થાય તો મારા પગારમાંથી ચૂકવી શકતી, એટલે સમસ્યા નહોતી. જ્ઞાન એકેડમી આમ જ શરૂ થઈ હતી. હા, પછી હું મને મળતા સમયે નોકરી પછી સવારમાં 10 વાગ્યા સુધી ત્યાં મારાથી થતો સહયોગ આપતો. પછી એવું લાગ્યું કે ના હવે વાંધો નથી, એમ હવે ખુલીને કામ કરી શકાય એવું છે. એક સ્ટેજે બની ગયું છે, વિદ્યાર્થીઓનો પ્રેમ એટલો મળે છે અને નોકરી મૂકી દઈએ તો વધારે સારું ખેડાણ થઈ શકે, વધારે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકાય અને ખુલીને કામ કરી શકાય, જે કરવું છે એ કરી શકાય. એટલે નોકરી મૂકીને 2022થી સતત વિદ્યાર્થીઓને મારાથી થતી મદદ કરું છું. જો હું કંઈ વિશેષ કામ નથી કરતો, કામ તો તમે બધા જ કરો છો, હું મારાથી થતી મદદ કરું છું. આ 190 માર્ક છે HSના છે દોસ્તો, ટાટ HSના. અહીંયા 128 માર્ક્સ છે ટેટ 2ના છે. અહીંયા 189 માર્ક્સ છે
આ એસના છે, 110 માર્ક છે એચ સ્ટાર્ટના છે. આ ચારમાંથી મેં 2 નોકરી કરી છે અને સચિવાલયમાં જે જોબ કરી એમાં તો જીપીએસસીની પરીક્ષા હતી, ગુજરાતમાં પહેલા નંબરે પાસ થયો હતો, નોકરી 9 વર્ષ ત્યાંય કરી મેં મિત્રો. આ તમારે નિબંધ કયા પૂછે છે, હવે તમારે નિબંધને સમજવાના છે દોસ્તો. નિબંધ કયા પૂછે છે? જો વૈશ્વિકીકરણના મુખ્ય લક્ષણો અને તેના પરિપ્રેક્ષમાં શિક્ષણનું સ્વરૂપ. હવે માની લો કે તમે આ નિબંધ લખવાનો શરૂ કરો છો તો તમે એક તો પ્રસ્તાવના લખશો. છે તમારી પ્રસ્તાવના છે એ વૈશ્વિકીકરણ શું છે એ સમજાવતી હોવી જોઈએ. વૈશ્વિકીકરણ શું છે, પછી બીજો ફકરો લખો ને એમાં તમે એના લક્ષણો લખો. તમને જે સમજાય તમને લક્ષણો, તમે ગોખેલા ના હોય તો ચિંતા નહીં કરવાની, પણ લક્ષણો એટલે કે વૈશ્વિકીકરણથી. વૈશ્વિકીકરણ શેને કહેવાય મિત્રો? તો કે એક દેશના અર્થતંત્રને વિશ્વના અન્ય દેશોના અર્થતંત્ર સાથે સાંકળવાની, જોડવાની પ્રક્રિયા. તમને સાહેબ તમને આ અમે ગુજરાતી ને અંગ્રેજી વિષય ભણાવતા જોયા હોય અમે તમને સાહેબ, પણ તમે આ જીકેમાં ક્યાંથી નોલેજ ધરાવો છો મિત્રો? મેં જીપીએસસી ક્લાસ 1-2ની જેને સિવિલ સર્વિસીસ કહેવાય એ પરીક્ષા પણ 2014 વાળી પ્રિલિમ પાસ કરી હતી, મેન્સ પણ પાસ કરી હતી. એમાં મારો ઓપ્શનલ સબ્જેક્ટ હિસ્ટ્રી હતો અને ઇન્ટરવ્યૂ આપેલું. જોકે ઇન્ટરવ્યૂ પછી હું સિલેક્ટ નહોતો થયો. ધોરણ 10ના વર્ષ 2003થી 13 સુધી, આમ તો 2000થી 2013 સુધી મેં ટ્યુશન્સ લીધેલા છે. એમાં હું અંગ્રેજી ભણાવું, ગુજરાતી ભણાવું અને એસએસ પણ ભણાવતો. હા, હિન્દી ભણાવતો. અલગ અલગ ધોરણમાં હિન્દી ભણાવવાનું આવતું. આગળ 8મું 9મું લેતો ને પહેલાં શરૂઆતમાં, તો ત્યારે હિન્દી ભણાવતો. એટલે બધાય વિષયનો પરિચય છે. હા, પરિચય છે. મંદિરમાં દેવોને મારો, મને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોના પ્રતાપે હંધાએ ઓળખે છે, બધાએ ઓળખે છે. હે, જ્યાં જઈએ ને કોઈ પણ ગામમાં, લગભગ મને યાદ છે હું ને મારા વાઈફ બદ્રીનાથ કેદારનાથની યાત્રાએ ગયા હતા. તો બદ્રીનાથ જ્યાં લગભગ ભારતનો છેડો કહેવાય ને, પછી એક ગામ આવે પછી ભારત પૂરું થઈ જાય, ઇન્ડિયા પૂરું થઈ જાય. હિમાલયની ટોચ કહેવાય. એમ બદ્રીનાથના દર્શન કરવા ગયા હતા. ભગવાન બદ્રીનાથના દર્શન કરીને નીચે પહોંચ્યા ને તો ત્યાંય 3-4 વિદ્યાર્થીઓ મળ્યા હતા. સાહેબ હું તમારી પાસે ઓનલાઈન ભણું છું એમ. એટલે આ છે ને એ સૌભાગ્ય છે તમને બધાને ભણાવવાનું મિત્રો. એટલે તમે વૈશ્વિકીકરણ, હા, એટલે તમને એમ થાય સાહેબ તમને આ વૈશ્વિકીકરણની કેમ ખબર પડી એમ, તો એની પાછળનું રીઝન આ છે દોસ્તો. મેં આ બધા વિષયો અગાઉ ભણાયા છે અને ભગવાનની મહેરબાનીથી મેં ક્યારેય મારી દાનત ખોરી કે ખોટી નહોતી રાખી. શિક્ષક તરીકે ફી લઉં છું તો મારા વિદ્યાર્થીઓને હું મહત્તમ વળતર આપું એવો મારો આશય હોય. 70 રૂપિયા મહિનાના ટ્યુશન લેતો હતો ત્યારે હું શરૂઆતમાં. 1 મહિનાની ફી 70 રૂપિયા હોય. 8મા ધોરણવાળા તો 80 રૂપિયા, 9મા ધોરણના 90 રૂપિયા, 10મા ધોરણના 100 રૂપિયા, 11મા ધોરણના 110, 12મા ધોરણના 120 રૂપિયા. 2 કલાક ભણવા આવતા હોય તેના કરતાં ડબલ ફી લેતા. કલાક ભણવાનું હોય તો આટલી ફી હોય. 2 કલાકમાં એવું હોય. એક મારા મિત્ર હતા મારી સાથે, મારા મોટા ભાઈ હતા હિતેશભાઈ આહજુલિયા, એમની ફી હોય 1 કલાક એ ભણાવતો, 1 કલાક હું ભણાવતો હોય. માની લો મારા ત્યાં ખાલી આવતા હોય તો હું એમને શું ભણાવું? ગુજરાતી, અંગ્રેજી, એસએસ, હિન્દી, આવા થિયરીવાળા વિષય. ગણિતના વિજ્ઞાન હિતેશભાઈ ભણાવતા હતા. તો અમે આટલી ફીમાં ભણાવતા હતા. પણ સાહેબ ગુજરાતીની કવિતા ભણાવવાની હોય ને તો કવિતાનો એકેય શબ્દ મને ન આવડે ને એવો ન હોવો જોઈએ. મેં પહેલાં કવિતા જોઈ જ લીધી હોય. કોઈ દિવસ નવનીતનો ઉપયોગ નહીં કરવાનો, મને આવડતી જોઈએ. અંગ્રેજીમાં ચેપ્ટર આખું જોયેલું હોવું જોઈએ. એક એક શબ્દનો અર્થ મને ખબર હોવી જોઈએ. મારી બુક નહીં રાખવાની, એની અંદર લખેલું એવી વિદ્યાર્થીની બુક લઈને જ ભણાવવાનું. આવી આદત એટલે આપણે આપણું ઘડતર કર્યું હોય, આપણે મહેનત કરી હોય. એ મહેનત તમારા ભેગી આખી જિંદગી આવે દોસ્ત. એટલે પ્રસ્તાવના લખી, તેમાં લક્ષણો લખ્યા, પછી તેના પરિપ્રેક્ષમાં શિક્ષણનું સ્વરૂપ. વૈશ્વિકીકરણને કારણે શિક્ષણને શું અસર થઈ એવો તમે પેરેગ્રાફ નંબર 3 અને 4 લખો, 5 પણ લખી શકાય. કેવા ફેરફાર આવ્યા, એનાથી શું લાભ થયા, એનાથી અમુક દેશને કદાચ માની લો કે આંશિક રીતે કોઈ પ્લસ માઇનસ થાય છે, કોઈકને કંઈક આંશિક નુકસાન પણ થયું હોય તો એનો તમે ઉલ્લેખ કરી શકો છો. મોટે ભાગે બધે લાભ જ થયા છે. વિશ્વની અલગ અલગ યુનિવર્સિટીઓએ શું રોલ ભજવ્યા, વિશ્વના પ્રોફેસરો શું રોલ ભજવે છે. વૈશ્વિકીકરણને કારણે વિશ્વમાં શિક્ષણમાં કેવા કેવા લાભો થયા, કેવા કેવા ફેરફાર થયા, આ બધું તમારે લખવાનું થાય 3જા, 4થા, 5મા પેરેગ્રાફમાં. છેલ્લે કન્ક્લુડ કરવાનું થાય, સંક્ષેપિત તમારે ઉપસહાર લખવાનો થાય દોસ્તો. બરાબર. યોગ કર્મસુ કૌશલમ, શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાત. પહેલાં તમારે પહેલા પેરેગ્રાફમાં પ્રસ્તાવનામાં યોગ શેને કહેવાય એમાં યોગની જ ડેફિનેશન આપી છે. યોગ કર્મસુ કૌશલમ, તમારા કાર્યમાં નિપુણતા એ જ તમારા માટે યોગ કહેવાય. ઘણા બધા શું છે કે આપણે આમ જ યોગ કરીએ એને જ યોગ કહેવાય. યોગને, પ્રાણાયામને મિત્રો તમે ભણાવો છો એમાં દિલ દઈ અને તમે ભણાવવાનું કામ કરશો ને એ એક પ્રકારનો યોગ જ છે. કેમ તો કે એના માટે તમારું મગજ છે એ અમુક પ્રચુર માત્રામાં વિચાર છે.
મારા વિદ્યાર્થીઓ માટે આગળ હું શું સારું કરી શકું. સાહેબ મારે અંગ્રેજીનું કન્ટેન્ટ ભણાવવાનું છે તો અંગ્રેજી હું કેટલું સારી રીતે કેમ ભણાવી શકું, આવું વિચારશો એને યોગ જ કહેવાય. યોગ કર્મસુ કૌશલમ, એ ડેફિનેશન સમજાવો, યોગ સમજાવો પહેલા પેરેગ્રાફમાં પ્રસ્તાવનામાં. પછી શાળા શિક્ષણમાં યોગની જરૂરિયાતનો 1, 2 કે 3 પેરેગ્રાફ, 3 પેરેગ્રાફ લખાય, 4 લખો તોય ચાલે. શું કામ જરૂરિયાત છે, યોગ શાળા શિક્ષણમાં હોય તો કેવા લાભ થાય, ભવિષ્યમાં કેવા લાભ થઈ શકે, આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ, પછી જ્યાં તમે આમ તંદુરસ્ત તનની અંદર તંદુરસ્ત મન, શરીર સમૃદ્ધ હશે તો ઓટોમેટિકલી શિક્ષણ એ સારું મળશે. આવી બધી બાબતો ઉપર ભાર મૂકીને 3 પેરેગ્રાફ સમજાવી શકો છો. એટલે અહીંયા શું છે, તમારી વિચારવાની બ્રેન સ્ટોર્મિંગની પ્રક્રિયા થાય છે દોસ્તો. આ એચએસની પરીક્ષામાં પૂછાયેલા નિબંધો હતા. બીજી એક ખાસિયત છે, આપણને કોઈ પણ પરીક્ષામાં ગયા વર્ષે 4 નિબંધ પૂછ્યા, 4 નિબંધમાં એક શબ્દ કોમન જોવા મળશે, કાં તો શિક્ષક અથવા શિક્ષણ. તમારો નિબંધ 2023માં 4 નિબંધ પૂછાણા છે, 4 નિબંધમાં શિક્ષક ને શિક્ષણ છે. એટલે મિત્રો હું તમને શિક્ષણ આધારિત 3 પ્રસ્તાવના અને 3 ઉપસહાર આપું છું. બોલો, 3 કોમન પ્રસ્તાવના અને 3 ઉપસહાર, એટલે કે તમારે નિબંધ કેમ પૂરો કરવો, આવા 6 ફકરા આપું છું કોમન, જે કોઈ પણ શિક્ષણ કે શિક્ષકને લગતો નિબંધ આવે તો તમે બિંદાસ્ત વાપરી શકો ને. એમને તમને અત્યારે શીખડાવી દઉં દોસ્તો. માની લો તમારે શિક્ષણને લગતો કોઈ પણ નિબંધ આવે ને તમારે શરૂઆત કરવી છે, પ્રસ્તાવના તમારા મગજમાં નથી દોસ્ત, તો કોઈ પણ એક શિક્ષણને લગતી ડેફિનેશનથી શરૂઆત કરો. અને પછી એમાં તમે ભૂતકાળમાં ક્યાં હતું શિક્ષણ, વચ્ચેના સમયમાં ક્યાં હતું, અંગ્રેજોના સમયમાં ક્યાં હતું, વર્તમાન સમયે ક્યાં છે, ને પછી આ બાબત લઈ આવો, પછી આ બાબત લઈ આવો, પછી આ બાબત લઈ આવો, પછી આ બાબત લઈ આવો. કે ભાઈ શિક્ષક છે એની જિંદગી, શિક્ષક છે એને ભૂતકાળમાં ઘણા બધા સંઘર્ષોનો સામનો કર્યો છે, વર્તમાન કાળમાં શિક્ષકને ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડે છે. જેમ કે કરીને બધા સંઘર્ષો લખી નાખો પહેલા પેરેગ્રાફની અંદર, પછી અહીંયા 3 પેરેગ્રાફ લખો, કેવી કેવી સમસ્યાઓ એની સામે આવે છે, પડકારો કેવા કેવા છે. હવે પડકારો લખવા હોય તો માનસિક, સામાજિક, શારીરિક, તમામ પ્રકારના પડકારો તમે લખી શકો છો. માનસિક તમારી પાસે લિસ્ટ વધારે હોય, હા, વહીવટી પડકારો હોય તો આવી રીતે પડકારો વિશે વિચારો ને પછી લખવા માંડો, એટલે તમારો નિબંધ કોઈ દી અધૂરો ન જ રહે, હું ગેરંટી આપું છું. બરાબર. માનવ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા, આને ચિંતનાત્મક કહેવાય. તમારે ચિંતન કરવાનું છે કે માનવ ઘડતરમાં શિક્ષણ, અરે ભાઈ શિક્ષણ સિવાય થોડું માનવ ઘડતર થાય, શિક્ષણ જ સૌથી અગત્યનું છે. બીજી બધી બાબતો બિલકુલ અગત્યની છે, પણ એ બધું શીખવા માટે શિક્ષણ જોઈએ. ભલે ઔપચારિક ન હોય તો અનૌપચારિક શિક્ષણ અનિવાર્ય જ છે ને, સ્વાભાવિક છે ને. માની લ્યો કે માનવનું બચ્ચું છે, માફ કરજો બાળક છે, બરાબર ને, એને તમે પશુઓના બચ્ચા ભેગું મૂકી દો તો એ કોઈ દિવસ ઊભું થઈને હાલતા ના શીખે. આ શિક્ષણ છે. હા, બહુ બધી જરૂરિયાત છે. એટલે એની ઉપર તમે ધારો એવો નિબંધ લખી શકો. નિબંધ કેમ લખવા એ વિચારતા શીખવું પડે. આ જે મિત્રોને એવું લાગે કે સાહેબ અમારે આમાં બધા જોડાઈને પછી તમે તમારી રીતે તમારા વિષયના ગ્રુપ પણ બનાવો છો, તો આ આપણી કોમ્યુનિટી છે, જ્ઞાન એકેડમી ટાટ SHS મીન્સ એની કોમ્યુનિટી છે. વોટ્સઅપ કોમ્યુનિટી સ્કેન કરીને તમે જોડાઈ શકો છો. લેક્ચરની નીચે પહેલી જ કમેન્ટમાં તમને આની લિંકે આપી હશે, પિન કરેલી હશે. સંક્ષેપીકરણ સાહેબ કેવી રીતે પૂછાય, સંક્ષેપ કેમ પૂછાય સાહેબ? તો સંક્ષેપીકરણ છે ને એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. 10 માર્કનો છે સાહેબ. 10 માર્કમાં આમાં વેરાયટી હોય, 2 થી 10 સુધી માર્ક્સ મળશે. અમુક એમ કે સાહેબ 10માંથી 10 તો આપણે બિલકુલ મળે. હા, અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવમાં મેં તમને અગાઉ કીધું હતું કે GPSCએ મને 5માંથી 5 આપ્યા હતા સંક્ષેપીકરણમાં, તો ગુજરાતીમાં તો 10માંથી 10 આપી જ શકાય, બિલકુલ આપી શકાય. એટલે તમારા માટે ખૂબ જ અગત્યની બાબત છે આ. કેમ લખવું બહુ જલ્દી ના શીખી શકાય, પણ આના માટે તમે 5 લેક્ચર, 4 લેક્ચરથી 5 લેક્ચર હું જનરલી ઓફલાઈનમાં લેતો હોઉં છું. અને હું એવું ગેરંટી મારીને કહી શકું છું તમને કે જેને ગુજરાતી સારી રીતે વાંચતા આવડતું હોય, થોડું ઘણું સમજતા હોય, લગભગ બધું જ સમજતા હોય તમે, તો એ સંક્ષેપીકરણના 5 લેક્ચર જુએ એટલે એની સામે કોઈ પણ પેરેગ્રાફ આવે એને સંક્ષેપ કરતા આવડે સાહેબ. અને ઓછામાં ઓછા 7 માર્ક્સ લાવી શકે એવું સંક્ષેપ હું શીખવવા પ્રયત્ન કરતો હોઉં છું ને મારા વિદ્યાર્થીઓ લગભગ શીખી જાય છે. જે મિત્રો ઓફલાઈનમાં સંક્ષેપીકરણ ભણેલા હોય, મારી પાસે સંક્ષેપીકરણ ભણેલા હોય, જેને 4 લેક્ચર 5 લેક્ચર બધા જ ભર્યા હોય, એ મિત્રો જરા કમેન્ટ કરજો તમને સંક્ષેપીકરણ કેવું આવડે છે, અને લેક્ચરો ભર્યા પહેલાં તમારી સ્થિતિ શું હતી, પછી શું ફેરફાર આવ્યો. તમે કમેન્ટ કરીને કહેશો તો મને ગમશે. અને જે હોય એ કહેવાની છૂટી હો. જો ક્યારેય એવું કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીને નથી કહેતો કે તમે અમારા વિશે સારું જ લખો. અમારું જે છે
જેવું છે એવું જ લખો. જેમ કે અમે ટેટ 2ના પુસ્તકો આપવાના હતા, અમારે તમને પાર્ટ 2ના, તો અમે બહુ લેટ પડ્યા, પણ એમાં ક્યાંક આ વિચિત્ર પ્રકારની કોર્ટની પ્રક્રિયાઓમાં અટવાયા, માનસિક એ બહુ બધી પીડાઓ યાતનાઓ રહી, એટલે એના કારણે હું ફ્રી ન રહી શક્યો. અને હું એ બદલ હજી ફરીથી જો એક વખત તમારી પુનઃ માફી માગું છું કે અમે તમારી ફી, તમારી પાસેથી પૈસા ભલે એડવાન્સ સ્વરૂપે લીધા હતા, બહુ વહેલા લઈ લીધા હતા. તમને કીધું હતું કે તમને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મળી જ જશે, અને બહુ મોડા આપી છે કે હજી તો ટેટ 2માં અત્યારે લેંગ્વેજનું ફાઇનલ લગભગ પ્રિન્ટિંગ ચાલુ છે, તો ટેટ 2 લેંગ્વેજના પાર્ટ 2 વાળાને અમે નહોતા પહોંચાડી શક્યા. તો એ બદલ અમે દિલગીર છીએ. ને તમે લખો એ અમારે બિલકુલ સાંભળવું પડે, એમાં જરાય ન ચાલે. ફોન કરીને તમે સંભળાવો, સાંભળવું પડે, કારણ કે તમારો અધિકાર છે. અને અમે ત્યાં બિલકુલ ગુનામાં છીએ, અમારો દોષ છે, અમારો વાંક છે. એટલે તમને જે ઠીક લાગે ને એ લખજો, સાચું જ લખજો તમે તારે, બરાબર? કેમ લખવું સાહેબ, શું ધ્યાન રાખવું સાહેબ? તમને સંક્ષેપીકરણ પછી આવડે તે ન આવડે એવું ક્યારેય ન થાય. તમને પરીક્ષામાં કેવું સંક્ષેપીકરણ પૂછ્યું છે, તો આ એક પેરેગ્રાફ છે, પંડિત સુખલાલજીનો પેરેગ્રાફ આપણને પૂછવામાં આવ્યો હતો. વિદ્યાર્થી જીવનમાં જો કંઈ સિદ્ધ કરવા જેવું તત્વ મને લાગ્યું હોય તો તે જીવન કળા છે. જે જીવન કળા હસ્તગત કરે છે તેને સાધનો સગવડોની ઉણપ વિશે ફરિયાદ કરવા પણ હોતું નથી. તે તો પોતાની સામે જેટલા જેવા સાધનો હોય, જેટલી જેવી સગવડ હોય, તેનો એવી સજીવ કળાથી ઉપયોગ કરે છે કે તેમાંથી જ તેની સામે આપોઆપ નવા સાધનોની સૃષ્ટિ ઊભી થાય છે. તમે અત્યારે સીધું કહું તો તમને જવાબમાં ના મજા આવે, પણ તમે એક પ્રોસિજરમાંથી પસાર થાવ ને, એક લેક્ચર, પહેલો લેક્ચર છે ને એ તમારામાં કોન્ફિડન્સ બિલ્ડ કરે કે હા સાહેબ મને થોડુંક તો સંક્ષેપ આવડી ગયું. બીજા લેક્ચર પછી તમે કહો સાહેબ હવે 50% આવડી ગયું. ત્રીજા લેક્ચર પછી તમને 70% આવડી જાય સાહેબ ને. ચોથા લેક્ચર પછી હું કહું છું 100% ગેરંટી જાઓ. 4 લેક્ચર ગંભીરતાથી મારી સાથે પેન લઈને લખવાનું. ત્યાર પછી ભલે હું અહીંયા ભણાવતો હોય, તમે ઘરે હોય, તમે રેકોર્ડેડ બેચમાં હોય દોસ્તો, પણ એમાં મેં કીધું તમે પેન લઈને બેસજો, ત્યારે પેન લઈને જ બેસવાનું. હું કહું તમે લખો, અમે સાઈડમાં વયા જઈએ, ઓફલાઈનના વિદ્યાર્થી હોય ત્યારે લખતા હોય, તો તમે એવી રીતે લખશો તો તમારું મગજ વિચારતું થાય. અહીંયા કેવું છે ખબર છે, વર્ણનાત્મક બાબતોમાં તમારું માઇન્ડ વિચારતું થવું જોઈએ, ખુશ ન થવું જોઈએ, સક્રિય થવું જોઈએ. તમારા મગજને ખુશ કરતા મને આવડે છે, હું 5 સારા અહીંયા વાક્ય બોલવા માંડું ને, હા મજા આવે તમને એવા બોલવા માંડું વાક્ય, 1-2 ડાયલોગ બોલી જવું નાના પાટેકરના. हाँ, एक मच्छर, छाला एक मच्छर आदमी को हिजड़ा बना देता है. मंदिर मस्जिद की लड़ाई में मर गए लाखों इंसान, धर्म और मदद के नाम पे हो गए हजारों कुर्बान. जिसने अन्याय के विरुद्ध में वाली को मारा, रावण को मौत के घाट उतारा. मुझे उस राम की तलाश है, लेकिन मुझे लगता है इस युग के राम को आजीवन वनवास है. क्या करे एक मच्छर, छाला एक मच्छर आदमी को हिजड़ा बना देता है. मजा आई ने, પણ મજા પરીક્ષામાં કામ ન આવે. પરીક્ષામાં શું કામ આવે? આ વિચારતું થવું છે, અને હું એવું કરીશ એ વિચારતું થાય. હા ચાલો ત્યારે, એટલે આ સંક્ષેપીકરણ તમને જે પરીક્ષામાં પૂછાણા હતા એ 1, 2, બીજો છે એ સર્વપલ્લી રાધાકૃષ્ણનનો હતો, ત્રીજો રવિન્દ્રનાથ ટાગોરનો પરીક્ષામાં પૂછ્યો હતો, અને ચોથો પંડિત સુખલાલજીનો હતો. હા 1, 2, 3, 4, એટલે પંડિત સુખલાલજી કદાચ ફેવરિટ વ્યક્તિ હશે. એમના 2 પૂછાણા, સેકન્ડરીમાં પૂછાણા છે, હાયર સેકન્ડરીમાં પૂછાણા છે. એના જવાબો આપણી ગુજરાતી વર્ણનાત્મકની બુક હવે તો લેટેસ્ટ પાછી અપડેટ થઈને આવી ગઈ, અત્યારે નવી પાછી રીપ્રિન્ટ કરાવડાવી છે, એમાં છે એના જવાબો છે બધાને, બરાબર ને? પત્ર અને ચર્ચાપત્ર બંને એક જ વસ્તુ કહેવાય. પત્ર 2 પ્રકારના હોય, અનૌપચારિક અને ઔપચારિક. હા, તમને પરીક્ષામાં જે 4 પ્રકારના પત્રોની વાત કરી છે દોસ્તો, એમાં અનૌપચારિકમાં શુભેચ્છા અને અભિનંદન પત્ર આવે. અભિનંદન અને શુભેચ્છા પત્રો છે એને અનૌપચારિક કહેવાય. જ્યારે 2 પત્ર અહીં આવશે, ફરિયાદ પત્ર અને વિનંતી પત્ર અને ચર્ચાપત્ર. આ ચર્ચાપત્ર એક પ્રકારનો પત્ર જ છે. ચર્ચાપત્ર શેમાં આવે? ઔપચારિક પત્રમાં આવે. કેમ લખવાના, એના ફોર્મેટ શું હોય એ હું વિગતવાર, એના માટે એક સ્પેશિયલ એવું કરશું આપણે હવે. એકાદો લેક્ચર શેનો સાહેબ? પત્ર અને ચર્ચાપત્રનો. એકાદ લેક્ચર શેનો સાહેબ? સ્પેશિયલ સંક્ષેપીકરણનો. એકાદ લેક્ચર શેનો સાહેબ? નિબંધનો. આવા 3 લેક્ચર હું લઈશ, અડધી કલાકના મને અનુકૂળતા હોય મુજબના. એમાં સમજાવીશ તમને તમે કેમ લખશો. 1-2 નિબંધના મારા લેક્ચર યુટ્યુબ ઉપર પડ્યા છે, 1-2 પત્ર લખતા મારા લેક્ચર યુટ્યુબમાં પડ્યા છે, એકાદ ચર્ચાપત્રનો પડ્યો છે, તમે જૂનો ગોતશો તો. હા, અને સંક્ષેપીકરણના તો છે જ, એટલે કે બધા મુદ્દાઓ સમજાવતા મારા લેક્ચરો તો છે જ. છતાંય તમને એમ લાગે કે ના સાહેબ પણ અમારે તો તમારા બધાય લેક્ચરો જોવા છે, આયોજનપૂર્વક જોવા છે. એની પાછળનું રીઝન છે કે આ મુખ્ય પરીક્ષા આપવા માટેની તક છે ને એ 2-3 વર્ષે એકવાર આવે.
છેલ્લે 2023માં મુખ્ય પરીક્ષા લેવાઈ હતી અને 2023ની દિવાળી પછી જાહેરાત એનું રિઝલ્ટ આવ્યું હતું. અત્યારે 2026 ચાલે છે. કેટલા વર્ષ થયા સાહેબ? 24 25 23 પછી 24 25 26 કેટલા વર્ષે પરીક્ષા આવી સાહેબ? 3 વર્ષે. હવે 2026ની પરીક્ષાને તમે માની લો કે ગંભીરતાથી નથી લેતા સાહેબ, તો પછી એવું બની શકે કે 3 વર્ષે નહીં તો 2 વર્ષે પરીક્ષા આવે. એટલે તમારી પાસે 24 મહિનાનો પગાર છે ને, એ તમારે વહેલા શરૂ કરવો કે અમુક મિત્રો હજી રાહ જોઈએ કે ના ના સાહેબ આવતી પરીક્ષા મહેનત કરશું, અત્યારે નથી કરવી. આ તમારી પાસે જિંદગીની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. બહુ મર્યાદિત સ્પર્ધા છે, એક તક છે, ગંભીરતાથી ગંભીરપણે લઈ લેજો. અને અમુકને પછી આમાં એવી ચિંતા કે આપણે ઓનલાઈન બેચની અંદર રેકોર્ડેડ બેચમાં ફી કેવી લેતા હોય સાહેબ? ખાલી 1700 રૂપિયા, 2000 રૂપિયા, 2200 રૂપિયા ફી હોય. તો 2200 રૂપિયામાં ટેન્શન કરતા હોય તો 3 દી મજૂરીએ જઈ આવો ને તોય 2200 મળે. તમારે કોઈ પણ ભાઈબંધને કહો તો 2200 ઉછીને આપે, પણ તમે ગંભીર હોવા જોઈએ. પછી એકે મિનિટ એકે સેકન્ડ ન બગાડો અને ગંભીરતાપૂર્વક તૈયારી કરી લ્યો સાહેબ, તો તમને નથી લાગતું કે તમારા 5 માર્ક 10 માર્ક વધે? તમે કોઈક શ્રેષ્ઠ મટીરિયલ તમારી પાસે હોય, આયોજનપૂર્વકના તમે લેક્ચર જુઓ તો તમારા 5 માર્ક 10 માર્ક વધે? હા કે ના? અહીંયા તો 200 માર્કમાંથી સાહેબ 0.5નો ખેલ હશે. એટલે તમને એવું લાગતું હોય તમારે જોડાવવું છે તો આપણે અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યા છે 87 582 77 555. એના ઉપર ફોન કરી અને તમે એપ્લિકેશનમાં જોડાઈ શકો છો. કાંઈ કરો નહીં તો સાહેબ જ્ઞાન એકેડમી ઓનલાઈન આવું પ્લે સ્ટોરમાં જઈને લખશો એટલે એપ્લિકેશન આવશે ને એમાં જઈને સીધી તમે બેચ બાય કરી શકો છો. તમને અનુકૂળ લાગે તો આવા પત્રો તમને પૂછ્યા હતા. જો તમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ ફાળવવા માટે વિનંતી કરતો પત્ર, એટલે વિનંતી પત્ર પૂછ્યું તો એક વિદ્યાર્થીના જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવતો પત્ર, વિદ્યાર્થીના વાલીને અને શુભેચ્છા પત્ર કહેવાય છે. તરુણાવસ્થામાં પ્રવેશી રહેલા તમારા ભત્રીજાને જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ સંદેશ આપતો શુભેચ્છા પત્ર કહેવાય. તમારી મોટી બહેનને ચિકિત્સા મહાવિદ્યાલયમાં પ્રવેશ મળી ગયો છે, તેની આ સફળતા માટે અભિનંદન પત્ર લખો. અભિનંદન પત્ર એટલે અભિનંદન પૂછ્યો તો, શુભેચ્છા પત્ર પૂછ્યો તો, વિનંતી પત્ર પૂછ્યો તો. મતલબ કે કયો નહોતો પૂછ્યો એ આ વર્ષે પૂછાશે સાહેબ. ફરિયાદ પત્ર પૂછવામાં નહોતો આવ્યો, તમારી પરીક્ષામાં ફરિયાદ પત્ર આવશે. લખવું અહીંયા લખી લ્યો, જાઓ. બરોબર, 4માંથી કદાચ 2 ફરિયાદ આવશે આ વખતે. હાયર સેકન્ડરીમાં આવશે ને સેકન્ડરીમાં આવશે. અને સાહેબ આ ફરિયાદ પત્રનો ફોર્મેટ સાહેબ પહેલા ફકરામાં લખી શકાય એવા 10 વાક્ય, વચ્ચેના ફકરામાં લખી શકાય એવા 10 વાક્ય, છેલ્લા ફકરામાં સમાપનમાં લખી શકાય એવા 10 વાક્ય. આવા વાક્યો આપીશ એટલે તમે ક્યાંય પાછા ન પડો. પછી આ ચર્ચાપત્ર છે. ચર્ચાપત્ર માટે અત્યારે હું મટીરિયલ બનાવી રહ્યો છું. હજી પત્ર માટે જો કે ખાલી મેં ફરિયાદ પત્રનું જ બનાવ્યું છે. વિનંતી પત્ર, શુભેચ્છા પત્ર, અભિનંદન પત્રના વાક્યો હાલ બને છે. એવી જ રીતે ચર્ચાપત્રમાંય જે તમારો ફોરવર્ડિંગ લેટર હોય, ફોરવર્ડિંગ લેટર છે ને એનું કોમન ફોર્મેટ હોય. એમાં એક ફકરામાં લખવું હોય તો એ મેં આપ્યું છે, ઓફલાઈનના વિદ્યાર્થીઓને આપી દીધું છે. કોમન ફકરો તમે એક લખો તો એક લખી શકો, 2 લખો તો 2 લખી શકો, આવા આવા શબ્દો વાપરી શકો, આવા વાક્યો વાપરી શકો. અને પછી જે મુખ્ય ભાગ હોય ચર્ચાપત્રનો એના માટે કોમન વાક્યો થોડા બનાવીને આપીશ કે તમારો વિષય છે આવો હોય તો આ વાક્યનો, આવા વાક્યનો પ્રયોગ થાય, આવો હોય તો આવા વાક્યનો પ્રયોગ થાય. બરાબર? તમને શું ગમે, ગામડું કે શહેર? આજની શિક્ષણ પ્રણાલી અને શિક્ષણ, યુવા પેઢીમાં વાંચન શોખનું જતન, પોતાના શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી કોની, વહીવટતંત્રની કે નાગરિકોની? હવે મજા આવે આવું કે એટલે આની કહેવાય ને આની કહેવાય ને પછી છેલ્લે કન્ક્લુડ કરવાનું. આ ગમે ને આ ગમે, છેલ્લે કન્ક્લુડ કરવાનું. શું કામ ગમે એની પાછળના કારણો આપવાના. નથી ગમતું ત્યાં ગમતું વધારે કરવા માટેના ઉપાયો આપી શકે. આવું બધું ધ્યાન રાખવું પડે ચર્ચાપત્ર લખો ત્યારે. ગુજરાતી વ્યાકરણ મુદ્દાઓ અને અભ્યાસક્રમ. જો ગુજરાતી વ્યાકરણમાં 10 મુદ્દા આવે, તમને ખબર છે કેટલા મુદ્દા આવે? 10. એમાંથી 6 વ્યાકરણના મુદ્દા કહેવાય, 4 શબ્દ ભંડોળના મુદ્દા કહેવાય. શબ્દ ભંડોળમાં શું પૂછાય સાહેબ? શબ્દ ભંડોળમાં જોડણી પૂછાય. જોડણી ભણવાની ના હોય, બરાબર. રૂઢિપ્રયોગ પૂછાય સાહેબ. સાહેબ શબ્દ સમૂહને બદલે એક શબ્દ આપો. પછી આવશે કહેવત. આ 4 મુદ્દા એવા છે જે તમારે તૈયાર કરવાના હોય સાહેબ. આ બાજુ 6 મુદ્દા આવે સાહેબ. સંધિ પૂછાય, સમાસ પૂછાય, અલંકાર પૂછાય, છંદ પૂછાય, વાક્ય શુદ્ધિ એટલે કે તમને વાક્ય આપ્યું એમાં ભૂલ હોય તમારે સુધારીને લખવાની હોય, અને વાક્ય પરિવર્તન. વાક્ય પરિવર્તન એટલે એક પ્રકારે વાક્ય આપ્યું હોય ને તમારે અન્ય પ્રકારે બનાવવાનું હોય. આમ 6 અને 4 10 મુદ્દા, દરેકના 2-2 પ્રશ્ન પૂછાય સાહેબ. આટલું પહેલા છે ને 80 માર્ક ઉપર ફોકસ કરો, 80 માર્ક્સ.
80 માર્ક તમારા કવર થઈ ગયા. અમુક મિત્રો આમાંથી એક પોઈન્ટ ઉપર ફોકસ કરતા હોય. એ કહે છે પણ કહેવત ક્યાંથી તૈયાર કરવી ને એ ખબર નથી પડતી. મારે કહેવત જ કરવી છે. ગમે ત્યાંથી કહેવત ગોત કરે. આપણે પૂછીએ કે ચર્ચાપત્ર લખતા આવડી છે પછી શીખી લઈશું. અરે ગાંડા 20 માર્કનું છે, આ 2 માર્કનું છે, એની ભાઈ ના દોડાય. પહેલાં શું તૈયાર કરવાનું? 80 માર્કનું સાહેબ નિબંધ મસ્ત લખતા આવડવું જોઈએ. પત્ર, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ સરસ આવડી જાય પછી આમ આવો. પછી નથી આવડતું એ તૈયાર કરો, કાંઈ વાંધો નથી. હું તો ખરેખર તમારું કન્ટેન્ટ કહું છું. તમારી મેથડ સારી રીતે તૈયાર કરો, કારણ કે મેથડનો એક પ્રશ્ન આવવાનો જ છે. અહીંયા એવું થઈ શકે કહેવત કદાચ તમને આવડતી એવી જ પૂછાઈ ગઈ તો કોઈ સમસ્યા જ નથી ને. એટલે પછી આમાં ફોકસ કરો. ના નથી, તમારે વ્યાકરણ કરવાનું છે, શબ્દ ભંડોળ કરવાનું છે, પણ પહેલાં પાપડ ગોતવા ના જવાય. પહેલાં ફૂલ ભાણું ખાવાનું હોય, પાપડ પછી હોય. કદાચ પાપડ ન હોય તો ચાલે ભાણામાં, પણ રોટલી શાક દાળ ભાત ન હોય તો ન ચાલે. 4 મુદ્દા છે: રોટલી શાક દાળ ભાત, પછી ગોળ ને પાપડ ને અથાણું ને કચુંબર ને એ બધું છે. તમારે ગોતવાનું છે. એ બધું પછી ખાવાનું, પહેલાં ખાવું જ જોઈએ ને મેરિટમાં તો અવાય. બરાબર ને? એટલે તમને તમારો અભ્યાસક્રમ ખબર હોવી જોઈએ દોસ્તો. ગુજરાતી વ્યાકરણમાં કયા કયા પોઈન્ટ પૂછાય આપણે જોઈ લીધા. તમને હવે એ ખબર પડી ગઈ શું તૈયાર કરવું એ મેં કહી દીધું. એટલા મુદ્દા તમે તૈયાર કરશો એટલે પરીક્ષા તો લેવાશે જ. તૈયારીમાં મંડ્યા રહો. મુખ્ય પરીક્ષા માટે મહેશ આહુલિયા હું મારાથી થતો બનતો પ્રયત્ન કરીશ. લગભગ રોજ અથવા ક્યારેક એકાદ દિવસ સ્કીપ થાય તો એના પછીના દિવસે તમને નિયમિત 10 વાગ્યે લેક્ચર મળે એવો મારો પ્રયત્ન હશે. 10 વાગ્યે લેક્ચર મળી જાય. હા, આપણી યુટ્યુબ ચેનલમાં તમારે જોડાયેલા રહેવાનું. સાહેબ કોઈને ઓફલાઈન એડમિશન લેવું છે તો આ આપણી જ્ઞાન એકેડમી ઓફલાઈનનો કોન્ટેક્ટ નંબર છે. અત્યારે જ્ઞાન એકેડમી ઓફલાઈનમાં એડમિશન ચાલુ છે. મુખ્ય પરીક્ષા માટે તો હવે કદાચ ફાસ્ટ ટ્રેક બેચ લાવી હશે તો લાવીશ, પણ અત્યારે ટેટ 1 ટેટ 2ની બેચ ચાલુ છે. 89-803-77-555 આપણો કોન્ટેક્ટ નંબર છે. હા, જ્ઞાન એકેડમી ઓફલાઈન ગાંધીનગરનો. 1 દિવસીય સેમિનાર કરીએ સવારથી રાત સુધી 8 થી 10 કલાક લગાતાર તમને ભણાવવાનું. આવો એક સેમિનાર કરવો જ છે, પણ એની કન્ડિશન છે કે જે મારો કોઈ પણ એક વિડીયોની નીચે 1000 કમેન્ટ્સ થાય અને 1000 કમેન્ટ્સમાંથી 700+ કમેન્ટ એવી હોય કે હા સાહેબ 1 દિવસીય સેમિનાર કરો, જેમાં તમે અમને નિબંધ કેમ લખવા એની સમજ આપો, સાહેબ દરેકે દરેક પત્રના ફોર્મેટ આપો, સાહેબ ચર્ચાપત્ર કેમ લખવું એના ફોર્મેટ આપો, સાહેબ સંક્ષેપીકરણ લાઈવ જ શીખવી દો, તમને 4 મુદ્દા તમારા વર્ણનાત્મકના શીખવી દો. એક જ દિવસ, આખો દિવસ સવારમાં આવવાનું, રાત્રે જવાનું. અમુક એમ કે પણ સાહેબ ના આને તમે એક કામ કરો ને, હું કચ્છમાં રહું છું કે કચ્છમાં રાખો ને. અમુક મિત્રો એમ કે સાહેબ હું રાજકોટ રહું છું, રાજકોટમાં રાખો ને. અમુક એમ કે સાહેબ હું સુરત રહું છું તો સુરતમાં રાખો ને. અમુક તો એમ કે સાહેબ અમદાવાદમાં રાખો ને, અમદાવાદમાં રહે. બોલો ગાંધીનગરે ન થવું એમને. હવે મને એમ થાય કે અમને નોકરી મળશે તો શું કરશે બોલો? તો સાહેબ એક કામ કરો ને, મને નોકરી તમે ગાંધીનગરમાં ન આપો ને, હું કચ્છમાં રહું છું કચ્છમાં આપો ને. સાહેબ હું તો રાજકોટની છું, મને રાજકોટમાં નોકરી આપો ને. તમને આખી જિંદગી નોકરી અપાવી શકે એવી વસ્તુ શીખવા માટે, તમારા માટે એવું આયોજન કરવા માટે હું માનસિક તૈયાર છું કે સાહેબ એક આખો દિવસ હું ભણાવું. 8 કલાક 10 કલાક ઊભા ભણાવીએ તમને, તમારા બધા ડાઉટ સોલ્વ કરીએ, તમને મસ્ત મજાનું મટીરિયલ આપીએ. સાહેબ અપડેટેડ ન્યૂ બુક બનાવી છે આપણે. આ અપડેટેડ ન્યૂ બુક આપું તમને, હા, ગુજરાતી વર્ણનાત્મકની. અને એ બધું બહુ નોમિનલ ફીમાં આપું એમ. હોલ પાછું એમાં એવી વ્યવસ્થા હશે કે સાહેબ સવારમાં તમે 10 વાગે નાસ્તો કરાવવાનો, સાંજે 4 વાગે નાસ્તો કરાવવાનો, બપોર તમારે જમવું હોય તો તમને જમવા માટેની કલાક રિસેસ આપી, 2 વાર નાસ્તો અને ચાય આપવાની. બોલો, એસી હોલમાં બેઠા બેઠા ભણવાનું, આરામથી મસ્ત મજાની ચેરમાં ભણવાનું. આવી વ્યવસ્થા કરવાની મારી તૈયારી છે, પણ હું ત્યારે જ કરીશ જ્યારે 1000 કમેન્ટ્સ કોઈ એક વિડીયોની નીચે આવે. બાકી નથી કરવું, ચાલશે, એમાં ચિંતાનો વિષય નથી. બરાબર? ગાંધીનગર નથી આવી શકાય તેમ તો એપ્લિકેશન છે જ્ઞાન એકેડમી ઓનલાઈન, ડાઉનલોડ કરો. અને તમને એવું લાગે કે તમારે કોર્સ લેવો છે તો આવો કોર્સ અત્યારે અવેલેબલ છે. આ રેકોર્ડેડ કોર્સ છે. રેકોર્ડેડમાં હું તમને કહી દઉં કે હું જે લેક્ચર ઓફલાઈનમાં ભણાવતો હોય, જ્યાં મારી સામે વિદ્યાર્થીઓ બેઠા હોય, મને વિદ્યાર્થીઓનો આઈ કોન્ટેક્ટ હોય અને એમની ફિલિંગ્સ છે એ ભેગી ભળતી હોય, એ પ્રકારે ભણાવતો એ લેક્ચર તમને રેકોર્ડ કરીને આપ્યા છે. એટલે એમાં બિનજરૂરી ગુડ મોર્નિંગ ને મારો અવાજ આવે છે અને અવાજ નથી આવતો ને એવી બિનજરૂરી ડાયવર્ઝન નહીં હોય. સીધું ટુ ધ પોઈન્ટ ભણાવવામાં આવ્યું હશે અને એમાં રિયલ હ્યુમર હશે. માની લો કે ક્યાંક અમે હસવાનો પ્રસંગ આવતો હશે ને તો એ ખરેખર હસવાનો પ્રસંગ હશે. કેમેરા સામે આર્ટિફિશિયલ હાસ્ય નહીં હોય. હા, એટલે તમને એમ લાગે કે તમારામાં જોડાવું છે તો વિથ બુક કોર્સ અવેલેબલ છે.
વિધાઉટ બુક પણ અવેલેબલ છે. કોઈને પુસ્તકો નથી લેવા, કોઈને પુસ્તકો લેવા છે, 1, 2, 3 પુસ્તક આપીએ છીએ. વર્ણનાત્મક, વ્યાકરણ, શબ્દ ભંડોળ અને પદ્ધતિશાસ્ત્ર. બરાબર. ઓફલાઈન ગાંધીનગર આવવું છે તો મેં તમને હમણાં નંબર લખીને આપ્યો. બીજો નંબર છે 84 699. આ ગાંધીનગર જ્ઞાન એકેડમીના આપણા કોન્ટેક્ટ નંબર છે. આમાં ફોન કરી અને તમે એડમિશન માટે કન્ફર્મેશન લઈ શકો છો. બેચ તમારી શરૂ થઈ ગઈ. મુખ્ય પરીક્ષા પાસ કરવી છે, તમે અભ્યાસક્રમ ઉપર ફોકસ કરો દોસ્તો. હા, આ તમામના ખાસ ફોર્મેટ અને મર્યાદિત મુદ્દાઓ સમજો અને સરળતાથી વર્ણનાત્મક લખો. 4 જ મુદ્દા, 4 જ વસ્તુ સાહેબ. નિબંધ પ્રકાર ખબર પડે, ક્યાં શું લખવાનું એ ખબર પડે સાહેબ. પત્ર, ચર્ચાપત્ર તો 2 એક જ કહેવાય સાહેબ. એટલે 2 જ મુદ્દા થયા સાહેબ. સંક્ષેપીકરણમાં તો લખતા નથી શીખવાનું સાહેબ, ઘટાડતા શીખવાનું છે. એટલે ખરેખર તમારે વર્ણનાત્મકમાં તમારું પેપર, તમારો અભ્યાસક્રમ નક્કી કરવાવાળા જે ભાઈ હતા, જે બેન હતા, જે મેડમ હતા, જે અધિકારી હતા, એ ખરેખર છે ને તમારા માટે ખૂબ સરસ કામ કરીને ગયા છે. વિચારો જરાક સાહેબ. આ એક જ મુદ્દો તમને 40 માર્કમાં પૂછ્યો, એના કરતાં સાહેબ 1, 2, 3 ને 4 10 માર્કના પત્ર, 10 માર્કનો ચર્ચાપત્ર, 10 માર્કનું વર્તમાનપત્રો માટે કંઈક કોઈકનું વક્તવ્ય તૈયાર કરવું, એવું 10 એમ ટૂંકમાં 10 માર્કનો અહેવાલ. આવી રીતે અલગ અલગ વસ્તુઓ પૂછી હોત તો કેવી મજા આવે. એટલે તમને એવું નથી પૂછ્યું, કેવું સારું છે. 2 સંક્ષેપીકરણ પૂછ્યા, એક સંક્ષેપ પૂછ્યું હોત ને એક અન્ય મુદ્દો પૂછ્યો હોત તો સાહેબ, એક ગદ્યાર્થ ગ્રહણ પૂછ્યું હોત તો એમ અલગ અલગ વેરાયટી પૂછી હોય તો ન પૂછી. એટલે તમારા માટે સારી વસ્તુ છે. ખાલી 2 જ વસ્તુ લખતા શીખવાની, પત્ર, નિબંધ. સંક્ષેપીકરણમાં તો ઘટાડતા શીખવાનું. આયોજનપૂર્વક ઘટાડતા શીખી જાઓ સાહેબ. માર્ક્સ આવે તે ન આવે એવું ન બને. હા, ચલો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એક રિક્વેસ્ટ નાની એવી છેલ્લે કરતો જાઉં છું કે તમે જ્ઞાન એકેડમી અને મહેશ આહજોલિયાને કેટલા સમયથી ઓળખો છો? એની એક સરસ મજાની નાની એવી કમેન્ટ અત્યારે કરજો આની નીચે કમેન્ટ બોક્સમાં. એમાં કોઈ વિશેષ ઘટના તમારા મગજની અંદર હોય, તમે ક્યાંક મને મળ્યા હોય ને એ વિશેષ ઘટના હોય તો એનો ઉલ્લેખ કરજો. હું અનુકૂળતાએ વાંચીને તમને મારા નામથી જવાબ આપીશ, પણ તમે કમેન્ટ અવશ્ય કરજો. તમારી કમેન્ટની રાહ જોઈશ. અને આવા જ સેશન માટે આપણે નિયમિત રીતે મળતા રહીશું. આ વિડીયો પ્રી રેકોર્ડેડ છે. શું કામ તમને ખબર છે. આવજો. બાય બાય. ટેક કેર.